જય યોગેશ્વર. ઘણા સમયથી મનમાં એક પ્રશ્ન હતો કે દાદાજી તો કોઈ નોકરી કરતા ના હતા, કે પછી નહીં કોઈ એમનો બિઝનેસ હતો, કે પછી દાદા કોઈ ખેતી પણ ના કરતા હતા, કે પછી દાદાજીનું જીવન કઈ રીતે ચાલતું હતું. ઘણા સમયથી આ પ્રશ્ન મનમાં હતો. અને વિડીયો પ્રવચન જ્યારે સાંભળવા જતા ત્યારે દરેક પ્રવચન પૂરું થયા પછી દાદા અંતમાં કહેતા કે હવે કાલે આવીશું અને પછી જોઈશું કે આગળ ભગવાન આપણને શું કહે છે. એટલે પછી મને પણ એવો વિચાર આવ્યો કે દાદા તો દરરોજ જ બોલતા હતા. અને જૂના ભાઈઓ સાથે જ્યારે વાત થઈ ત્યારે ખબર પડી કે દાદા શરૂઆતમાં તો અમુક દિવસ સુધી જ પ્રવચન કરતા હતા, પરંતુ ધીરે ધીરે પછી એમણે મોટા ભાગના દિવસોમાં પ્રવચન કરવાનું શરૂ કરી દીધું હતું. એટલા માટે પૈસા કમાવા માટે અલગથી કોઈ કામ કરતા હતા નહીં, પરંતુ આપણે આપણા જીવનને ઓબ્ઝર્વ કરીશું તો આપણને ખબર પડશે કે ઘરમાંથી જેવું આપણે પગલું બહાર માંડીએ તેવી જ પૈસાની જરૂર પડે છે. કારણ કે પૈસા વગર અત્યારના સમયમાં જીવવું શક્ય નથી. એટલા માટે ઘરમાંથી જેવા બહાર નીકળીએ તેવા પૈસા આપણને જોઈએ. એટલે ઘણા સમયથી મારા મનમાં આ પ્રશ્ન ગૂંચવાયેલો હતો. પછી મારા હાથમાં એક બુક આવી થોડા દિવસ પહેલા જ, અને આ બુકનું નામ છે મારી સ્વાધ્યાય યાત્રા. અને આ બુકના લેખક છે પરમાનંદભાઈ ગાંધી. આ પરમાનંદભાઈ ગાંધીને પરિવારના લોકો દાદાજીનો હનુમાન કહેતા હતા, કારણ કે દાદાજી જે શબ્દ કહેતા હતા એ પડેલો બોલ આ પરમાનંદભાઈ ઉપાડતા હતા. અને પહેલેથી લઈને છેલ્લે સુધી આ વ્યક્તિ દાદાજી સાથે રહ્યા છે. અને એવું કહેવાય છે કે દાદાજી એવું કહે છે કે હું તને મારા પિયરના રૂપમાં સ્વીકાર કરું છું, પર્સનલ આસિસ્ટન્ટ તરીકે મેં તને નિમણૂક કરું છું. આવું મજાકમાં કહ્યું હતું કે પર્સનલ આસિસ્ટન્ટ તરીકે હું તને નિમણૂક કરું છું એ યોગ્ય જ છે. અને એ પણ પાછો ઇન્ટરનેશનલ પર્સનલ આસિસ્ટન્ટ, આંતરરાષ્ટ્રીય મારો પર્સનલ આસિસ્ટન્ટ, આવું દાદાએ એમના માટે કહ્યું છે. અને હમણે આ એક બુક લખી છે. એટલે મારા મનમાં જે પ્રશ્ન હતો તેનું સોલ્યુશન મને આ બુકમાંથી મળી ગયું. અને આમાં પરમાનંદભાઈએ કહ્યું છે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ હોય ત્યારે એક ઉત્સવ થતો હતો. અને આ ઉત્સવમાં લોકો દાદા પાસે આવતા હતા અને દાદાજીને પગે લાગીને એમને નમસ્કાર કરીને એમને હાર પહેરાવીને એમની પાસે પોતાની ઈચ્છા મુજબ એક કવર મૂકતા હતા. એટલે કે એમાં પૈસા રહેતા હતા. પણ દાદાજીની એક ખાસિયત હતી. પરમાનંદભાઈ ગાંધી એવું કહે છે કે હું વહેલી વખત એમને મારા લગ્નમાં મળ્યો હતો. હું એમને ઓળખતો ના હતો, પરંતુ મારા જે મોટા ભાઈ છે એ પાઠશાળામાં નિયમિત દાદાજીનું પ્રવચન સાંભળવા માટે જતા હતા. એટલે પછી એમણે મારા લગ્નનું ઇન્વિટેશન દાદાને આપ્યું હતું. બાકી મારી સાથે કોઈ એમનો પરિચય હતો નહીં. એટલે મારા લગ્નના દિવસે આશીર્વાદ આપવા માટે આ મહાપુરુષ આવ્યા હતા. એટલે મેં પછી એમના ચરણ સ્પર્શ કર્યા હતા. એટલે ત્યારથી પછી હું ધીરે ધીરે એમની સાથે જોડાતા ગયો. પછી એક દિવસ મને જાણવા મળ્યું કે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હતો. એટલે પછી હું પણ પાઠશાળા ગયો. અને પાઠશાળા જ્યારે ગયો ને ત્યારે મારા આશ્ચર્યનો પાર હતો નહીં. લોકો વારાફરતી દાદા પાસે જતા હતા અને પોતાની ઈચ્છા અનુસાર, પોતાની ઈચ્છાથી કોઈ કવર એમના ચરણે ધરતો હતો. ફળ પણ આપતા હતા અને ફૂલ પણ આપતા હતા. આ માટે દાદાજી ફૂલનો હાર અને ફળીથી જે લોકો આવતા હતા એને પરત કરતા હતા. પણ પછી મેં એવું જોયું કે અમુક એક લોકો જ્યારે આવ્યા અને કવર મૂક્યું તો દાદાજીએ એને નતમસ્તક કર્યું, એને પગે લાગ્યા અને ફરીથી એમને આપી દીધું. એટલે પછી મને જાણીને આશ્ચર્ય થયું કે દાદાજી અમુક લોકોના જ કવર સ્વીકારે છે ને અમુક લોકોને પાછા આપી દે છે. પછી ભલે એ કવર ગમે તેટલું મોટું હોય, પરંતુ દાદાજી એનો સ્વીકાર કરતા નથી. એટલે પછી મને જાણવા મળ્યું કે આ એ લોકો હતા કે જે લોકો પાઠશાળામાં નિયમિત દાદાજીનું પ્રવચન સાંભળવા આવતા હતા નહીં, અને એના કવર દાદાજી લેતા હતા નહીં. દાદાજીનો સ્પષ્ટ એક નિયમ હતો, દાદાજીની સ્પષ્ટ એક સમજણ હતી કે જે વ્યક્તિ નિયમિત પાઠશાળામાં આવે છે અને સ્વાધ્યાયી છે, એ જ વ્યક્તિએ આપેલું છે, એ જ વ્યક્તિ જે કંઈ પણ મને આપશે તે પ્રભુએ આપ્યું છે એમ કરીને હું સ્વીકાર કરીશ. બાકી બીજો કોઈ પણ વ્યક્તિ આવી જાય અને મને કંઈક આપે તો મારે એ જોઈતું નથી.
તો પરમાનંદભાઈ એવું કહે છે કે એમની આ તેજસ્વી વૃત્તિ જોઈને ખરેખર હું અંદરથી એમની પાસે ઝૂકી ગયો, હું એમને નતમસ્તક થઈ ગયો. તે જ દિવસથી મેં મારા જીવનનું સમર્પણ એ મહાપુરુષને કરી દીધું. એટલે દાદાજીનું તો ધીરે ધીરે નામ મોટું થવા લાગ્યું અને જેમ જેમ આ ઉત્સવ આવતો તેમ તેમ આજુબાજુ એમને રહેતા જે લોકો છે એ લોકો પણ એમના દર્શને આવતા અને બધાને કવડ આપતા જોઈને એ લોકો પણ કવડ આપવા પહોંચી જતા. પણ દાદા ક્યારેય પણ આ રીતે કોઈનું લેતા હતા નહીં અને દાદાજીએ સામે ચાલીને કોઈની પાસે પણ માગ્યું નથી. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે જે કંઈ પણ આવે એમાંથી જ એમનું આખું વર્ષ જીવન ચાલતું અને એ જ લક્ષ્મી દાદાજી ભગવત કાર્ય માટે પણ વાપરતા હતા. અને દાદાજી સ્પષ્ટપણે એવું માનતા હતા કે કોઈને કંઈ પણ આપ્યા વગર એની પાસેથી લઈ શકાય નહીં. એટલા માટે હું એ જ લોકો પાસેથી કંઈક લઈશ કે જે લોકોને હું કંઈક આપું છું. તો દાદા નિયમિત લોકોને પોતાનું જીવન ઉજવાડવાની, પોતાના જીવનને વિકસિત કરવાની રીતો સમજાવતા હતા. દાદાજી વિચારો આપતા હતા ને એના બદલામાં એ લોકો જે કંઈ પણ આપે એને પ્રભુએ આપ્યું છે એવા ભાવથી સ્વીકાર કરતા હતા. બાકી દાદાજીએ કોઈની પણ પાસેથી સમય ચાલીને ક્યારેય પણ માગ્યું નથી અને આ રીતે દાદાજીનું જીવન ચાલતું હતું. દરેક કૃતિશીલ ભાઈએ આ બુક વાંચવી ખૂબ જ જરૂરી છે અને આમાં એ પરમાનંદ ભાઈએ પોતાના આખા જીવનના અનુભવનો નિચોડ કહ્યો છે કે મારી આ મહાપુરુષ સાથેની જે સ્વાધ્યાય યાત્રા છે એ કેવી રહી અને આ મહાપુરુષ પાસે કેવા કેવા પ્લાનિંગો હતા અને મહાપુરુષની જે વિચારવાની ક્ષમતા હતી, જે દીર્ઘ દ્રષ્ટિ હતી એ કેવા પ્રકારની હતી એ તમને આ પુસ્તકમાંથી જાણવા મળશે. એમણે ઘણું બધું આમાં લખ્યું છે અને દાદાજી કઈ રીતે લોકોના જીવનને અજવાળતા હતા, કઈ રીતે માર્ગદર્શન આપતા હતા એમની વાતો પણ એમણે આમાં કરી છે. અને દાદાજીની સાચી પદ્ધતિ શું છે, દાદાજીનું ખરેખર સ્વાધ્યાય કાર્ય શું છે એ એમણે આમાં કહ્યું છે. એટલા માટે દરેક પરિવારના ભાઈઓએ આ બુક વાંચવી ખૂબ જ જરૂરી છે. આ બુક તમને ઓનલાઈન પણ મળી જશે. ડોક્ટર ગૌરાંગ ગાંધી કે જે પરમાનંદભાઈના પુત્ર છે એમની પાસેથી તમે મંગાવી શકો છો અને આમાં એમનો ફોન નંબર પણ આપ્યો છે અને આ એડ્રેસ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો તમારે આ વાંચવી હોય તો આ માટે ઘણું બધું તમને જાણવા મળશે અને તમને ખબર પડશે કે સાચું જે સ્વાધ્યાય કાર્ય છે એ કઈ રીતે દાદાજીએ ઊભું કર્યું અને કઈ રીતે આપણે પણ એ દિશામાં આગળ વધી શકીએ. અસ્તુ.